નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. વિજાપુર તાલુકાના અબાસણા ગામમાં એક સગીરા સાથે છેડતીનો કિસ્સો સામે આવ્યો છે. લાડોલ પોલીસ મથકમાં આરોપી મેહુલજી મહિપતસિંહ ઠાકોર સામે ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ પખવાડિયા પહેલા ગામની સગીરાને રસ્તામાં રોકીને છેડતી કરી હતી. આ ઘટના બાદ પીડિત સગીરાના પરિવારજનોએ લાડોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદને આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી લીધો છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. પાટણ જિલ્લામાં ઉનાળુ વેકેશન બાદ આજથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે. જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યનો પ્રારંભ થયો છે. જો કે પ્રથમ દિવસે શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી નહિવત જોવા મળી હતી. પ્રથમવાર શાળામાં આવેલા ભૂલકાઓ વર્ગખંડમાં જવા કે બેસવા તૈયાર ન થતા વાલીઓએ કલાકો સુધી સમજાવવાની મથામણ કરવી પડી હતી. કેટલાક બાળકો માયુસ ચહેરે વર્ગખંડમાં બેઠા હતા. બીજી તરફ વેકેશન બાદ શાળામાં આવેલા કેટલાક વિદ્યાર્થીઓ હર્ષો ઉલ્લાસ સાથે મિત્રો સાથે વેકેશનની મજાની વાતો કરતા જોવા મળ્યા હતા. બાળકોનું કુમકુમ તિલક અને ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. બાળકોના મનોરંજન માટે તેમને ટોપી પહેરાવવામાં આવી હતી અને રેવડીનો પ્રસાદ આપી મોં મીઠું કરવામાં આવ્યું હતું. વિસનગર વડનગર રોડ પર ગુંજા ગામ નજીક એક રિક્ષા પલટી જવાથી અકસ્માત સર્જાયો છે. રિક્ષામાં સવાર વડનગરના 5 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. રિક્ષા પસાર થઈ રહી હતી ત્યારે રસ્તામાં અચાનક પથ્થર આવ્યો હતો. રિક્ષા ચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા રિક્ષા પલટી ગઈ હતી અને આસપાસના લોકોએ તરત જ ઘટના સ્થળે પહોંચી રાહત કામગીરી શરૂ કરી. ઈજાગ્રસ્તોને વડનગરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને તમામ મુસાફરોની સ્થિતિ સ્થિર છે અને કોઈ ગંભીર જાનહાનિ થઈ નથી. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં જલધારા ચોકડી નજીક ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાયું છે. આ ભંગાણ બાદ લાઇનમાંથી આગ ભભૂકી ઉઠી હતી. ગેસ લાઇનમાં ભંગાણ થતા ફ્લેશ ફાયર થયો હતો અને આ ઘટનાથી આસપાસના રહીશો અને દુકાનદારોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ ગુજરાત ગેસના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે તુરત જ ગેસ લીકેજ બંધ કરાવ્યું હતું. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ગીતા પાર્ક 2 વિસ્તારમાં રહેતા પશુપાલક અમિત શ્રીનિવાસ યાદવની 3 ભેંસો 19 મે 2025ના રોજ સાંજે તબેલાની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં ચરવા માટે ગઈ હતી. થોડા સમય બાદ પશુપાલકે જોયું કે 3 ભેંસો અચાનક ગુમ થઈ ગઈ છે. શોધખોળ કર્યા છતાં કોઈ ભેંસો મળી નહીં, જેના પગલે તેમણે તાત્કાલિક સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 3 ભેંસોની કુલ કિંમત આશરે 1,20,000 જેટલી હતી. ચોરીના બનાવ બાદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે 3 આરોપીઓની ધરપકડ કરી, પરંતુ ત્યાં સુધી કતલખાને ભેંસો કપાઈ ગઈ હતી. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ખેમરાજીયા ગામમાં દીપડાએ 3 ગ્રામજનો પર હુમલો કર્યો છે. આ ઘટના ગામના અંતરિયાળ વિસ્તારમાં બની હતી. દીપડો સીધો ગ્રામજનોના ઘર સુધી પહોંચ્યો હતો અને ત્યાં હુમલો કર્યો હતો. હુમલામાં ઘાયલ થયેલા 3 વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વન વિભાગના અધિકારીઓને ઘટનાની જાણ કરવામાં આવી છે અને આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાના હુમલાની ઘટનાઓ વધી રહી છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છે. મહેસાણાના રાધનપુર ચોકડી પર એક ચાલુ કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની. નાગલપુર વિસ્તારના રહેવાસી અતુલ પ્રજાપતિ અને તેમની સાથે એક વ્યક્તિ GJ02DA 0542 નંબરની ઇકો કારમાં મહેસાણાથી પાટણ જઈ રહ્યા હતા. તે દરમિયાન રાધનપુર ચોકડી પર પહોંચતા કારના એન્જિનના ભાગેથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. સતર્કતા દાખવતા અતુલભાઈ અને તેમની સાથેના વ્યક્તિએ તરત જ કાર છોડી દીધી અને આગની જાણ થતાં મહેસાણા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. કપડવંજ મોડાસા સ્ટેટ હાઈવે પર આજે સોમવારે એક ગોજારા અકસ્માતની ઘટના બની છે. આ હાઈવેના પાંખિયા ચોકડી નજીક એસટી બસ, ટ્રક અને ડમ્પર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. જોરદાર ટક્કરને પગલે 3 વાહનને મોટું નુકસાન થયું છે. એસટી બસના કંડક્ટર તેમજ એક પેસેન્જરનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ ઉપરાંત એસટી બસમાં સવાર સહિત અન્ય વાહનના મળી કુલ 8 ઉપરાંત વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ છે. આ તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે કપડવંજની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ એસટી બસ બાયડથી કપડવંજ તરફ જઈ રહી હતી. એ દરમિયાન અકસ્માત સર્જાયો છે અને ઘટનાને પગલે મામલતદાર અને કપડવંજ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે દેશભરમાં મેટ્રો લાઇન કેબલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. કુખ્યાત આંતરરાજ્ય
ખેકડા ગેંગના મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારે આજે ઇન્ફોસિટી પોલીસે કોબા મેટ્રો સ્ટેશન નજીક 2 આરોપીઓને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આરોપીઓ મેટ્રોપોલ નજીક કોઈ મોટા ઝાડ પર ચડી જઈ ત્યાંથી દોરડાથી ડગ સુધી પહોંચતા હતા. ત્યારબાદ ચોરીને અંજામ આપતા હતા. આ આરોપીઓએ 35 ગુનાની કબૂલાત કરી છે. ગઈકાલે ઇન્ફોસિટી પોલીસે આ 4 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 13 જૂન સુધીના રિમાન્ડ મેળવ્યા છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.